નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપણને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપણને વિડીયોને લગતી ડિટેલ અને પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળતી રહેશે। તો વાત કરીશું કે ટ્રાફિક બ્રિગેડ અને એને અંતર્ગત આવેલી પુરુષો તેમજ મહિલા ઉમેદવારો અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તો તમે અહીંયા જોઈ શકો છો। જે જાહેર ખબર તે આવેલી છે અત્રેના તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ ટાઉન ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિક નિયમમાં કામગીરીમાં મદદ માટે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્થાનિક પુરુષો તેમજ મહિલા ઉમેદવારોની પાસેથી ટ્રાફિક અંગેની માનદ સેવા અંગેની અરજીઓ મંગાવવામાં આવે છે। શૈક્ષણિકની લાયકાતની જો વાત કરવામાં આવે તો 10 પાસ કે તેથી વધુ। ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષ રહેશે, જેની 18 થી 40 વર્ષની ઉંમર રહેશે। ઊંચાઈ પુરુષ ઓછામાં ઓછી 162 સેમી અને મહિલા માટે 150 સેમી। એનસીસી સર્ટિફિકેટ, સ્પોર્ટ્સ રાજ્ય કક્ષાએ જે વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે। ટ્રાફિક સેવકમાં પસંદગી પામેલા ઉમેદવારોને વિનામૂલ્યે ગણવેશ તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન કોઈ પણ વળતર ચૂકવવામાં પાત્ર નથી। પસંદગી થયા બાદ તાલીમ આપ્યા બાદ માનદ સેવા પેટે ફરજના 1 દિવસના 300 લેખે માનદ ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે। તે ઉપરાંત કોઈ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં। અરજદારોએ અરજી સાથે બે ફોટા રહેઠાણ, શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેનો પુરાવા સાથે લાવવાના રહેશે, તેમજ અરજી સાથે તેનું પ્રમાણિત નકલ જોડાવવાની રહેશે। અરજદારે અરજી ફોર્મ વ્યારા જે પોલીસ સ્ટેશન, સોનગઢ જે પોલીસ સ્ટેશન, વલોડા પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ 1/1/2026 થી તારીખ 1/1/2026 થી તારીખ 2/2/2026 સુધી જે આજથી 16 કલાકે કચેરી સમય દરમિયાન મેળવી લઈ અરજી પત્રક વ્યારા, સોનગઢ, વાલોડ પોસ્ટ જે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાની રહેશે। અરજી ફોર્મની ઝેરોક્ષ કોપી વાળું ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહીં। જે અરજીવાળું ફોર્મ છે તેની ઝેરોક્ષ કોપી વાળું ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહીં। રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શૈક્ષણિક તથા અન્ય લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલો તથા વધારાના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા સાથે તારીખ 4/1/2026 ના 11 કલાકે શારીરિક ચકાસણી માટે પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર વ્યારા તાપી ખાતે ઉપસ્થિત રહેવું। ઉમેદવારોને ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરવાની રહેશે। તાલીમ દરમિયાન તથા શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઈ માનદ ભથ્થું ચૂકવવામાં આવશે નહીં। ઉપરોક્ત ટ્રાફિક બ્રિગેડની ભરતી ફક્ત તાપી, વ્યારા જિલ્લાના ઉમેદવારોએ જ કરવાની રહેશે। નોંધ: ઉમેદવારોની માનદ સેવા સ્વીકારવા અંગે કોઈ પોલીસ અધિકારીશ્રીને તાપી વ્યારાનો નિર્ણય આખરી ગણાશે। જોઈ શકો છો કે મિત્રો, તાપી જિલ્લા માટેની વિવિધ પોલીસ સ્ટેશન અંતર્ગત જે વિસ્તાર માટે જે ટ્રાફિક બ્રિગેડ એટલે કે તમે જોઈ શકો છો કે માનદ સેવક માટેની આ ભરતી માટેની જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપણે આવી વિવિધ ભરતીની માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ તમારો આભાર। મળીશું એક વિડીયોના નવા ટોપિક સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।